ખોટ છે. અને એના સાથે સાથે જ કાલે સાંજના સમાચાર મળ્યા કે નિલેશભાઈ હવે આપણે વચ્ચેમાં નથી, શરીરના રૂપમાં. એમને પણ આચાર્યજી પ્રત્યે એમની શ્રદ્ધા, ભક્તિ, અને એમને પણ નાના ઉંમર એક પોતાની પરિવારની જેમ બધી જવાબદારી વિરાયતનની સમજીને એને પૂરી કરી છે. એટલે જેને પરિવાર અને સમાજ અને સંઘ બધું એક બનાવીને જીવે છે. અને જે વ્યક્તિ પરિવારમાં ને પરિવારમાં રહે, આ મારું મારું કરીને રહે, એ પરિવાર સુધી જ રહી જાય. પણ જે પરિવારથી આગળ બધાને જ પરિવારના બનાવી લે, સંઘને પોતાનું બનાવી લે, એ વ્યક્તિ વિરાટતાને જાણે છે. એ વ્યક્તિ શાસનની સેવા કરે છે. નિલેશભાઈ પણ ભગવાન મહાવીરના શાસનની ઇન્ડિયામાં, લંડનમાં, નેરોબીમાં એટલા બધા એક્ટિવ રહીને સેવા કરી છે. એ નિશ્ચિત રૂપથી આજે આપણા વચમાં આટલા ટૂંક સમયમાં 2 જણા આવ્યા હતા પ્રકાશમાંથી. એને જીવનમાં દુઃખ શું છે જોયું નથી, જીવ્યા છે પ્રકાશમાં. અને ખાલી પ્રકાશમાં જ જીવ્યા, પોતા માટે જીવ્યા એમ નથી. રાવણ પાસે, રામ તો વનવાસમાં હતા અને રાવણ તો સોનાની લંકામાં હતા. પણ શું લઈને ગયા? બસ એમને જીવ્યા પણ એટલા પ્રેમથી, એટલા આનંદથી, સન્માનથી, સૌખ્યથી, સમાજનું, સંઘનું, પરિવારનું, બધાનું જ એને પ્રેમ મળ્યું અને એને એટલું જ પ્રેમ આપ્યું. દેવોના પ્રકાશ તો એ સાર્થક છે કે જે બીજાને પ્રકાશ આપે, બીજાને પ્રકાશમાન કરે. અને એવું સાર્થક જીવન જીવીને નિશ્ચિત રૂપથી પ્રકાશમાંથી આવેલું પ્રકાશને જીવીને જાય તો એ પ્રકાશમાં જ જાય. એના વિષયમાં કોઈ શંકા નથી. એ નિશ્ચિત રૂપથી શ્રેષ્ઠ ગતિમાં, ઉચ્ચ ગતિમાં છે. બસ આપણું છે કે આપણે મનુષ્ય જે ધારી એ કરી શકે છે, જે ઈચ્છે છે એ મેળવી શકે છે, જેમની કામના કરે છે એ પૂર્ણ થાય છે. એટલું સમર્થ છે, એટલું શક્તિશાળી છે. પણ આના આગળ અસહાય છે, એના મૃત્યુના આગળ વિવશ છે. કાંઈ નથી કરી શકતો, કોઈ નથી કરી શકતા. એને હોનીને કોઈ બદલાવી નથી શકતા. ભગવાન મહાવીરના નિર્વાણના સમયમાં એક દુષ્ટ ગ્રહનો ઉદય થવાનો હતો, ભસ્મ ગ્રહ, કે જે સૃષ્ટિમાં વિનાશની લીલા રચે એવું ગ્રહ. બધા લોકો કીધું કે આ ગ્રહના સમયમાં કોઈ મહાન દિવ્યાત્માનું જો ધરતી ઉપર હશે તો આ ગ્રહનો પ્રભાવ ઓછું થઈ જશે. એટલે ધરતીના લોકો, સ્વર્ગના દેવતા બધા ભગવાન મહાવીરને એટલું અન્નય વિનય કરીને વિનંતી કરે છે કે પ્રભુ તમારું આયુષ્ય થોડું વધારી દો, થોડું વધારી દો, તો આ ગ્રહનો પ્રભાવ ઓછું થશે. પણ ભગવાન એક ક્ષણ પણ ન વધારી શક્યા. તો કોઈ પણ આપણા હાથની આની સામે આપણે અવશ છીએ, વિવશ છીએ, અસહાય છીએ. આપણું કાંઈ ચાલતું નથી. બચાવવાના માટે આટલું બધું સાધનો ઊભા કર્યા છે. આપણે પૂરી બસ એક જ વાત છે કે આપણે કોઈ જાતની કસર નથી રાખી, કોઈ ઉણપ નથી રાખી. એના માટે જેટલું જોઈએ છે, આવશ્યક હતું, એ બધું આપણે પૂરું કર્યું. કમાલ છે એમના ભાનેજ, એમના બેનના દીકરા, એ પોતાનું લીવર આપવા માટે બેંગ્લોરથી પૂના આવેલું. એના બધા ટેસ્ટ થયા અને એટલા ખુશ થઈને, પ્રસન્ન થઈને
કે મારી માં અને માસીમાં કાંઈ ફરક નથી. મારા માથી પણ વિશેષ છે મારા માટે, અને એની માટે, એના જીવનના રક્ષા માટે હું આપું તો એમાં કોઈ એ નથી. બધી તૈયારી હતી. એક ટેસ્ટનું સવારે કરીને 11 વાગે ઓપરેશન કરવાનું હતું. સાંજના 6 વાગે આચાર્ય જોડે આટલા સરસ રીતે વાત કરી, આટલું બરાબર એની દરેક વાતનો જવાબ આપ્યો, એટલા પ્રેમથી. અને પછી 11:30-12 વાગે એકદમ ઓલપ સડન એકદમ એ થવા માંડ્યા. આચાર્ય એમને સંથારો આપ્યો અને સવારના 6 વાગ્યામાં બસ તાઈમાં આખી રાત એમને એક આસનથી બરાબર બેઠા આખો દિવસ, આખી રાત. આપણે 5 દિવસ અખંડ જાપ કર્યા, બધું કર્યું, પણ આનું એ છે આપણાને આટલું મોટું એક એ મળ્યું કે જીવનમાં આ અફસોસ નથી રહ્યો કે આપણે આ નથી કર્યું, આપણે આ ચૂકી ગયા, આ રહી ગયું, એવું નથી થયું. બસ એ સૌથી મોટી વાત છે. અને હંમેશા હસતા, હંમેશા પ્રસન્ન, એકદમ બધાને લાફિંગ સેન્ટર જ કહેતા હતા. લાફિંગ સેન્ટર જ કહેતા હતા. જ્યારે નીકળવાનું હતું તો શ્રુતિજીને કે તું આવવાની છું મારી સાથે? કે હા. કે ચાલ આપણે ફરી આવશું. અને ત્યારે પણ એ રમવાનું પર કે મારે હોસ્પિટલ માટે જવું છે, કે ત્યાં એડમિટ થવું છે, કે પુના જવાનું છે, કોઈ એ જાતની એ નથી. એટલે બધાને પકડીને રાખ્યા હતા. અને જેવી રીતે હિન્દીમાં એક શાયરે કીધું છે કે હમ ઉનકા દામન પકડ રહે થે, વો અપના દામન છુડા ગયા. આપણે એને પકડીને રાખવાની પૂરી કોશિશ કરી, પણ એ આપણને છોડાવીને, પોતાને છોડાવીને લઈ ગયા. પણ આવી જે બધામાં વસેલા છે એ વ્યક્તિ વસીને જ રહે છે, એ આત્મા વસીને રહે છે. સંકોચાયેલી વ્યક્તિ, સંકોચાયેલો આત્મા, દુઃખી આત્મા પોતાને સમેટી લે છે. દુઃખી વ્યક્તિ ક્યાં બેસે? ખૂણામાં બેસે. અને પ્રસન્ન વ્યક્તિ બધાના વચમાં આવીને બેસે. તો એ જે દુઃખી તો હંમેશા એક એમાં નરકના જીવો ક્યાં પેદા થાય? કુંભીમાં, અંદરમાં, બંધમાં. અને સ્વર્ગના દેવતા ફૂલના શૈયામાં. તો જે પ્રસન્ન વ્યક્તિ છે એ પ્રસન્ન વાતાવરણમાં રહે છે. તો આપણે જેટલું પ્રસન્નતાથી રહીશું, જેટલી સ્વાધ્યાય કરશું, એને ગમતું હતું એ આપણે એ પ્રમાણે કરશું તો નિશ્ચિત આપણા વચમાં જ છે. એ આત્મા આપણા વચમાં છે, આપણા સાથે ને સાથે છે. એ ક્યાં દૂર નથી ગયા. શરીરમાં હતા, શરીરમાં બંધાયેલા હતા, પણ હવે શરીર નથી તો બધાની સાથે, બધા પાસે થઈ ગયા છે. તો આપણે એની ઉપસ્થિતિ પ્રસન્નતાની સાથે અનુભવીએ. એની ઉપસ્થિતિનો પ્રકાશ આપણા ઉપર આવે, એના વચમાં આપણે શોક કરીએ, દુઃખ કરીએ તો એ વાદળ આવી જાય છે. તો આપણે પણ યાદ કરવાનું છે, પણ પ્રસન્નતાની સાથે કરવાનું છે. એમની સારી વાતો યાદ કરીને યાદ કરવાનું છે. તો આ ભાવ સાથે આપણે પહેલા યોગસનનું ધ્યાન કરીને આપણે શ્રદ્ધાંજલિ આપશું આપણા ક્લાસમાં, આપણે જેટલા બધા છે એમાં. નમો અનંતાનંદ, નમો સિદ્ધાનંદ, નમો આયર્યાનંદ, નમો વજ્જાયાનંદ, નમો લય સવસાહુનમ, એસો પંચ નમોકારો સર્વ પાપ પનાસનો, મંગલાનંદ ચ સર્વેસિમ પરમમ હવૈ મંગલમ. ગુરુ ઈચ્છા કારણમ સંધિસા ભગવાની રાવે પડિકમામ ઈચ્છામ ઈચ્છામ પડિકમ ગમના ગમને પાનકમને બિયકમને હર્યકમને ઓસાવતી પડક તક મટ્ટી મકડા સંતાના સંકમને જેમે જેવા વિરાયા એકેન્દ્રિયા બેન્દ્રિયા તેન્દ્રિયા ચૌરંદ્રિયા પંચેન્દ્રિયા અભ્યા વત્યા લેસિયા
संघाया संघटिया पर्याविया किल्लाम्या उद्धविया ठाणा ठाण संकाम्या जीविया ओब्रवया तसमुच्चाम तुकडम तसोत्तरी करण्यानं पायचित करण्यानं विसली करण्यानं विसरली करण्यानं पावानं कम्मानं निखाय नट ठाय ठामी कौस नट ठवसस्यानं निसुसीनं खासीनं छीनं जंभाईनं उड्डुईनं वायनी सग्गेनं भमनी सुमेन खेल सुमेन आगारिंग अविराय उज्जमे कौस को जाव अवरिंता भगवतानं તાવ કાય ઠાણે મને 4 લોગસનું ધ્યાન કરશું. હું બોલું છું લોગસ. લોગસ ઉજ્જોય ગરે ધમ્માતિથય રે જીને અરહંતે કીર્તયસમ ચોવીસંપી કેવલી ઉસભમજયં ચ વંદે સંભવમભિનંદनं ચ સુમયં ચ પૌમાપહં સુપાસં જીनं ચ ચંદપહં વંદે સુવીं च पुप्पदन्तं सियलसिज्जं सवासुपूज्यं च विमलमणन्तं च जिनं धम्मं सन्तिं च वन्दामि कुन्थुम् अरं च वल्लीं वन्दे मुनिसुवयं मुनिजिनं च वन्दामि रिट्ठनेमि पासं तः वर्धमानं च एवं मये अभितुवा विभूयर्यमलापहि नजरमर्णा चौवीसंपि जिनवरा तीर्थय रामे पश्यन्तु कीर्तिय वंदीय मह्या जे लोकस्य उत्तमा सिद्धा आरुग्यबोहि लाभं समाहि वरमुत्तमं दिन्तु चन्देषु निम्मलयरा आयिच्छेषु अय्यं पयासयरा सागरवर गम्भीरा सिद्धा सिद्धिं मम दिशन्तु लोकस्य उज्जोय गरे धम्मातिथय रे जिने अरहन्ते कीर्तयसं चौवीसंपि केवली उसभमजयं च वन्दे सम्भवमभिनन्दनं च सुमयं च पौमापहं सुपासं जिनं च चन्दपहं वन्दे सुविहिं च पुप्पदन्तं सियलसिज्जं सवासुपूज्यं च विमलमणन्तं च जिनं धम्मं सन्तिं च वन्दामि कुन्थुम् अरं च मल्लिं वन्दे मुनिसुवयं नमिजिनं च वन्दामि रिट्ठनेमि पासं तः वर्धमानं च एवं मये अभितुवा विभूयर्यमलापहि नजरमर्णा चौवीसंपि जिनवरा तीर्थय रामे पश्यन्तु कीर्तिय वन्दीय मह्या जे लोकस्य उत्तमा सिद्धा आरुग्यबोहि लाभं समाहि वरमुत्तमं दिन्तु चन्देषु निम्मलयरा आयिच्छेषु अय्यं पयासयरा सागरवरगम्भीरा सिद्धा सिद्धिं मम दिशन्तु लोकस्य उज्जोय गरे धम्मतीर्थय रे जिने अरहन्ते कीर्तयसं चौवीसंपि केवली उसभमजयं च वन्दे सम्भवमभिनन्दनं च सुमयं च पौमापहं सुपासं जिनं च चन्दपहं वन्दे सुविहिं च पुप्पदन्तं सियलसिज्जं सवासुपूज्यं च विमलमणन्तं च जिनं धम्मं सन्तिं च वन्दामि कुन्थुम् अरं च मल्लिं वन्दे मुनिसुवयं नमिजिनं च वन्दामि रिट्ठनेमिं पासं तः वर्धमानं च एवं मये अभितुवा विभूयर्यमलापहि नजरमर्णा चौवीसंपि जिनवरा तीर्थय रामे पश्यन्तु लोकस्य उज्जोय गरे धम्मातीर्थय रे जिने अरहन्ते कीर्तयसं चौवीसंपि केवली उसभमजयं च वन्दे सम्भवमभिनन्दनं च सुमयं च पौमापहं सुपासं जिनं च चन्दपहं वन्दे सुविहिं च पुप्पदन्तं सियलसिज्जं सवासुपूज्यं च विमलमणन्तं च जिनं धम्मं सन्तिं च वन्दामि कुन्थुम् अरं च मल्लिं वन्दे मुनिसुवयं नमिजिनं च वन्दामि रिट्ठनेमिं पासं तः वर्धमानं च एवं मये अभितुवा विभूयर्यमलापहि नजरमर्णा चौवीसंपि जिनवरा
તીર્થય રામે પશ્યંતુ કીર્તિય વંદિય મહ્યા જે લોગસ ઉત્તમા સિદ્ધા આરુગ્ય ભૂહિ લાભમ સમાહિ વરમુત્તમમ દિંતુ ચંદેસુ નિમ્મલયરા આઈચેસુ અય્યમ પયાસયરા સાગર વર ગંભીરા સિદ્ધા સિદ્ધિમ મમ દિશંતુ સિદ્ધા સિદ્ધિમ મમ દિશંતુ નમો રંતારણ. હાજી નિલેશભાઈ માટે, યુવાચાર્ય સાથી શ્રી શુભમજી માટે આપણે બરાબર આપણા સ્મૃતિમાં રહેશે. આપણા સ્મૃતિમાંથી ક્યાંય જવાના નથી અને હંમેશા હંમેશા આપણે યાદ કરીને સારામાં સારું આપણે કરવાની કોશિશ કરીશું. યશાજી મહારાજ, તમે એટલું બ્યુટીફુલી સમજાયું છે ને, થેન્ક યુ સો મચ. અમને બધાને દિલમાં બહુ લાગતું હતું. હાજી, યાદ આવવાના છે, યાદ મટાડી નથી શકવાના અને મટવું પણ ન જોઈએ. આવા દિવ્યાત્માને આપણે ભૂલી જઈએ એમ ના બને. આપણે ભૂલવાનું છે જે અશુભ છે એને, જે અમંગલ છે એને, અને એવી રીતે ભૂલવાનું છે કે ઉપનિષદનું, કઠોપનિષદનું પ્રારંભ એક ખૂબ સારા સંવાદથી થાય છે. એક નાનું બાળક, ઋષિપુત્ર નચિકેતા, અને એનું અને યમરાજનો સંવાદ છે. એ યમરાજના દરવાજા ઉપર જઈને બેસે છે. યમરાજ ધ્યાન નથી આપતું. પછી યમરાજ માફી માંગે છે અને કહે છે, જે મારા પાસેથી વરદાન તને માંગવું છે એ માંગ, હું તને પાછું ધરતી ઉપર મોકલું છું. એ કે ઠીક છે. એને ખબર છે શું યાદ, એને શું માંગ્યું વરદાન. કારણ કે એના પિતા જ્યારે યજ્ઞ કરતા હતા તો યજ્ઞમાં દાન આપતા હતા. તો એ શું કરતા હતા કે જે વૃદ્ધ છે, હવે ખાઈ પી નથી શકતા, એવા પશુ, એવી ગાયોને દાનમાં આપે છે. તો નચિકેતા કહે છે કે આને શું દાનમાં આપવાનું છે? જે સારા સારા છે એને દાનમાં આપો ને. તો એક વખત કીધું, બે વખત કીધું, 3 વખત કીધું. એ પોતાનું જ કર્યા રાખે, જે ન રાખવા જેવી હતી એ બધું આપે છે દાનમાં. જે આપણે નથી જોતું એ દાનમાં આપી દેવાનું. એ પ્રકાર. એ કે ના, છેલ્લે કે તું ચૂપ રહે, તને નથી ખબર પડતી. પણ એ કે મને એ તો સમજાવો કે તમે શું કામ આવું કરો છો? તો ગુસ્સામાં તો આવી ગયા કે હું તારા માટે રાખું છું સારું સારું, કે મારા માટે રાખવાની જરૂર નથી. રાખીને શું કરશો? કાલે હું વયો જઈશ તો પછી કોના માટે કરવાનું છે? તમે તમારા હાથથી કરી જાઓ સારું. કે કાલે જવાનું છે કે જા, હું તને યમલોકમાં આપી દઉં છું, મોકલું છું યમ પાસે. એ ગુસ્સામાં આપી બોલી ગયા. નચિકેતા વરદાનમાં માંગે છે કે મને તમે ધરતી પાસે, મારા પિતા પાસે પાછું મોકલો છો. મને ખુશી છે, હું પાછું મારા પિતા પાસે જઈશ. પણ એક વરદાન મને આપો કે મારા પિતા પણ ભૂલી જાય કે એને મને શું કીધું અને એને શું કર્યું. હું પણ ભૂલી જઈશ કે એને મારા સાથે શું કર્યું, પણ મારા પિતા પણ ભૂલી જાય કે શું કર્યું છે. જે યાદ રાખવા જેવું છે એ શું યાદ રાખવાનું છે? કોને આપણને શું કીધું, કોણ આપણા સાથે કેવી રીતે વાગ્યા, શું આપણું થયું, એ બધું વિસારવા જેવું છે. આ કચરો ભેગું કરીને નથી રાખવું. આ બધું કચરું છે. આ ડસ્ટબિન આપણે કેટલા દિવસ સાચવીને રાખવાના છે બધા ભેગા કરીને? એમાંથી તો બીમારીઓ પેદા થાય છે, બર્ડ ફ્લુ પેદા થશે એમાંથી. તો આ નથી, આ વિકૃતિ નથી. આ બધું કાઢી નાખવાનું છે. આપણાથી ભૂલ થઈ એ પણ ભૂલી જવાનું છે. જ્યારે મિચ્છામી દુક્કડમ કહી દીધું અને અપાનમ ઓસિરાનિમી, એટલે હું કશાય આત્માનું વિસર્જન કરું છું. જે આત્મા, જ્ઞાન આત્મા, દર્શન આત્મા, ચારિત્ર આત્મા, વીર્ય આત્મા, આ 4 આત્મા મારી વાસ્તવિક આત્મા છે, શુદ્ધ સ્વરૂપ એ મારું સ્વભાવ છે, એ હું છું. બાકી 4 આત્મા આનું વિસર્જન કરું છું, એને છોડી દઉં છું. જ્યારે આપણે આત્માને પણ છોડવાની વાત કરીએ
ત્યારે આ બધી વાતો ક્યાં યાદ રાખવાની છે? આપણે યાદ રાખશું શુભમજીને, આપણે યાદ રાખશું નિલેશભાઈ, એની મીઠી મીઠી વાતો, એની મીઠી મીઠી સ્મૃતિઓ, એના સારા સારા પ્રસંગો. નહીં કાંઈ હોય ને તો આલ્બમ છે ને તમારી પાસે, આપણા પાસે, આપણે આલ્બમ ખોલીને એમાંથી બધા ફોટા કાઢવાના અને આપણે કેટલું સારી રીતે એમના સાથે રહ્યા છે, આપણે કેટલા સારા એના સાથે પળો વિતાવી છે, એ બધું યાદ કરવાનું. આ વખતે કેટલા ખુશ હતા, આ વખતે કેવું બોલતા હતા, આ વખતે શું કરતા, યાદ કરીને દુઃખ નહીં મનાવવાનું, સંતાપ નહીં કરવાનો, શોક નહીં કરવાનો. ભાઈ શોક, જુગુપ્સા, શોક શું છે? શોક શું છે? નો કશાય એટલે કશાય જેવા. નો કશાય એટલે કશાય નથી એમ નહીં, કશાય જેવા છે. જેવી રીતે આ 16 કશાય છે એવી જ રીતે 9 કશાય છે. તો શોક પણ કશાય છે, એ પણ નથી. એટલે ગમે તે ઠીક છે, આપણાથી ભૂલો થઈ છે, ઠીક છે, આપણાથી પણ આપણે ભૂલી ગયા, આપણે પણ ક્યારેક આપણા ઊંચા અવાજમાં બોલ્યા છે, ક્યારેક ગુસ્સો કર્યો છે, જ્યારે છે જીવનના કટુ પ્રસંગ પણ કોઈના સાથે થયા હોય તો પણ જ્યારે મિચ્છામી દુક્કડમ કહી દીધું, અપ્પાનમ ઓસિરામી કહી દીધું, પછી બસ પતી ગયું. ભૂલથી પણ ભૂલને યાદ નથી કરવું. આપણે આપણી ભૂલો હોય તો એને ભૂલી જઈએ અને બીજાની ભૂલો એને વધારે મિચ્છામી દુક્કડમ કહી દીધું તોય યાદ કરીએ છીએ, એકલા બેસી બેસીને રડીને યાદ કરીએ છીએ. તો એને યાદ કરીને રડવું આવતું હોય તો મૂકી દેવાનું. યાદ કરીને જેનાથી પ્રસન્નતા આવે છે એ આપણે કરવાનું છે. અંધારાને મટાડવા માટે દીવા લગાવવા છે, દીવા બુઝાવવા નથી. તો આપણે દીવો બુઝાવવાના નથી. આપણી યાદનો, એના સ્મૃતિના દીવડા આપણા હંમેશા આપણા પાસે રહેશે, પ્રકાશ આપશે. યશાજી મહારાજ, મથે મંદામી. હાજી. શુભમજી મહારાજનું સોરી, આપણે સંથારો દઈએ ત્યારે સંથારામાં ક્યાં ક્યાં પાઠ આપણે દેવાના હોય, ક્યાં ક્યાં બોલે? સંથારામાં શું કીધું? સંથારાનું. સંથારામાં ક્યાં ક્યાં પાઠ બોલે? સંથારામાં છે ને આપણે સામાયિક જ્યારે લઈએ ત્યારે કેવી રીતે કાવસક કરીએ, લોગસ બોલીએ, નમોથનમ બોલીએ, એ બધું બોલવાનું. પણ આપણે જેવી રીતે સામાયિકના પચખાન લઈએ તો સામાયિકના પચખાન નહીં લઈને એની જગ્યા ઉપર અહબંતે અપચ્છિમ મારણાંત્ય સલ્લેના જૂસના એ જે પાઠ છે એ આખું પાઠ બોલવાનું છે અભિધાનમાં. હા, થેન્ક યુ યશજી મહારાજ. અને અંતઃકરણપૂર્વક એવા ભાવ કરવાના છે કે મને કોઈના પ્રતિ દ્વેષ નથી, મને કોઈના પ્રતિ આસક્તિ નથી, મને કોઈના પ્રતિ રાગ નથી. જે પણ કંઈ છે, મારી કોઈ પ્રોપર્ટી નથી, મારી કોઈના સાથે પકડ નથી, બધું હું અહીં મૂકી દઉં છું. એનું મારે કાંઈ લાગે વળગે નહીં. બધું બસ એક પ્રેમપૂર્ણ આત્મીયતા બધાની મને મળી છે, મેં બધાને આત્મીયતા આપી છે, એ જ બધું મારું છે. મારાથી ભૂલો થઈ છે એને હું મારા માટે બધા પાસેથી ક્ષમા માગું છું. અને જેમના પણ મને ભૂલ થઈને મારું મન દુખાવ્યું છે તો એને પણ હું માફ કરી દઉં છું. બીજાને હું માફ કરું છું, પોતે હું માફી માંગુ છું. અને આ શરીર મને આટલું બધું સાથ આપ્યું, જન્મથી લઈને મારા સાથે ને સાથે હતો, અને હવે એ જવા માંગે છે. આત્મા જવા નથી માંગતી, શરીર જવા માંગે. એનું કર્મ બંધનનું આયુષ્ય કર્મનું જેટલો સમય હતું એને જોડાઈને, શરીરને જોડાઈને જ્યાં સુધી રહેવાનું હતું ત્યાં સુધી એને રહેવાનું છે. હવે એની જવાનો સમય આવ્યો છે, એને વિદા આપવાની છે. તો એને પણ હું પ્રસન્નતાની સાથે વિદા આપું છું. મને ઘણું સાથ આપ્યું, એને હું ધન્યવાદ આપું છું અને એને પણ વિદા કરું છું. એક પ્રિય વ્યક્તિને જેવી રીતે વિદા કરું છું એવી રીતે એને પણ વિદા કરું છું. અને એનાથી પણ વિદા લઈને હું આગળની યાત્રા પર નીકળું છું. થેન્ક યુ યશજી મહારાજ.
ઉત્તરાધ્યાય સૂત્ર 29મો અધ્યાય, ક્રોધ, માન, માયા, લોભ, એના વિજયથી શું પ્રાપ્ત થાય છે? તો લોભનું વેદન, માયાનું વેદન, માનનું વેદન અને ક્રોધના વેદન, એના જે કર્મ છે એ બધા બંધાય નહીં, અને જે બંધાયેલા છે એની નિર્જરા થાય છે. આ ક્રમમાં આગળમાં અંતિમ 13મા અને 14મા ગુણસ્થાનની સ્થિતિનું હવે વર્ણન કરે છે. 72 સૂત્ર છે. 72 હા. પેજ દોષ મિચ્છા દંસન વિજન એનમ, પેજ દોષ મિચ્છા દંસન વિજ એનમ ભંતે જીવે કિમ જનયઈ. એને સાધક જીવનનો પ્રારંભ સમ્યક પ્રાપ્તિ સાથે થાય છે. મિથ્યા દર્શનનો ક્ષયોક્ષમ અને ઉપશમથી થાય છે. તો ત્યારથી લઈને 13મા ગુણસ્થાનના પ્રવેશના પહેલા 12મા ગુણસ્થાનના લાસ્ટ સુધીમાં શું પ્રોસેસ થાય છે એનું બધું વર્ણન કરે છે. પેજ દોષ મિચ્છા દંસન વિજ એનમ ભંતે જીવે કિમ જનયઈ. પેજ, પેજ એટલે પ્રેય, દોષ, દોષ એટલે દ્વેષ, અને મિચ્છા દંસન એટલે મિથ્યા દર્શન. આના ઉપર વિજય પ્રાપ્ત કરવાથી જીવને શું પ્રાપ્ત થાય છે? પ્રેય એટલે રાગ, પ્રિય, જે પ્રિય લાગે છે એ પ્રિય છે કે નહીં એ અલગ વાત છે. જે ભ્રમ સાથે પ્રિય લાગે છે, જે પ્રિય નથી અને પ્રિય લાગે છે એના પ્રતિ રાગ અને દ્વેષ, દોષ એટલે દ્વેષ. और મિથ્યા દર્શન અને મિથ્યા દર્શન એના ઉપર વિજય પ્રાપ્ત કરવાથી જીવને શું પ્રાપ્ત થાય છે? સંક્ષેપમાં મોહનીય કર્મના જીતવાથી શું પ્રાપ્ત થાય છે? પેજ દોષ મિચ્છા દંસન વિજયેન, પેજ દોષ મિચ્છા દંસન વિજયેનમ નાન દંસન ચરિતારાહનયાએ અભુઠ્ઠેયી. જ્યારે મિથ્યા દર્શન કર્મનો ઉપર વિજય પ્રાપ્ત કરવામાં આવે, રાગદ્વેષ ઉપર વિજય પ્રાપ્ત કરવામાં આવે, આંશિક રૂપથી પણ વિજય પ્રાપ્ત કરી, એ જ્ઞાન દર્શન ચારિત્રના આરાધના માટે ઉદ્યત થાય છે. એટલું એ પુરુષાર્થ કરવાનો પ્રારંભ કરે છે. જ્ઞાન આરાધના, દર્શનની આરાધના અને ચારિત્રની આરાધના માટે તત્પર થાય છે. શેનાથી? પેજ દોષ મિચ્છા દંસન વિજયેનમ. પ્રેય અને દ્વેષ, રાગ અને દ્વેષ, મિથ્યા દર્શનના એના ઉપર વિજય પ્રાપ્ત કરવાથી આત્મા જ્ઞાન દર્શન ચારિત્રની આરાધના કરવા માટે ઉદ્યત થાય છે. 28 કમ્મસ કર્મ ગંઠી વિમોયનાયાએ 8 પ્રકારના કર્મની કર્મ ગ્રંથિને ખોલવા માટે 28 કમ્મસ 8 પ્રકારના કર્મની કર્મ ગ્રંથિ, કર્મની ગાંઠ, ગાંઠ પડી એટલે શું થયું? બંધન થયું. એટલે બંધનને ખોલવા માટે, બંધનથી મુક્ત થવા માટે, વિમોયનાએ, વિમોચનાય, વિમોચન એટલે મુક્ત થવા માટે, તપ્પડમયાએ સર્વપ્રથમ, એના પછી ખોલવા માટે પડમયાએ સર્વપ્રથમ જહાનુપુવ્યમ 28 વિહમ મોહનિજમ કમ્મમ ઉઘાએયી યથાનુપૂર્વી. એટલે પહેલા અનંતાનુબંધી થશે,
પછી પ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનાવરણ, પછી સંજલન અને નૌકશાય સાથે સાથે. તો તપ્પડમાએ સર્વપ્રથમ યથાનુપૂર્વી જેવી રીતે અનુક્રમ છે એ પ્રમાણે 28 પ્રકારની મોહનીય કર્મની પ્રકૃતિ છે, મૂળ પ્રકૃતિ. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ 4, અપ્રત્યાખ્યાનાવર્ણ્ય ક્રોધ, માન, માયા, લોભ 8, પ્રત્યાખ્યાનાવર્ણ્ય કર્મ ક્રોધ, માન, માયા, લોભ અને સંજલન ક્રોધ, માન, માયા, લોભ. આ 16 પ્રકૃતિ થઈ. અને નૌકશાય હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ. આ નૌકશાય. આ 28 પ્રકૃતિનો ક્ષય કરવા માટે એ પુરુષાર્થ કરે છે. ઉઘ્ઘા એના પછી પંચવિહમ નાનાવર્ણિજમ 5 પ્રકારના જ્ઞાનાવર્ણ્ય કર્મ, નવવિહમ દંશનાવર્ણિજમ 9 પ્રકારના દર્શનાવર્ણ્ય કર્મ, પંચવિહમ અંતરાયમ 5 પ્રકારના અંતરાય કર્મ, એ તિન્ની વિ કંબનસે જુગવમ ખવેઈ આ 3 પ્રકારના ઘાતી કર્મ ક્રમશઃ અને યુગપત બંને પ્રકારથી. કોના યુગપત? મોહનીય કર્મના સાથે સાથે એ જેમ પ્રમાણે અનુપૂર્વી પૂર્વક ક્રમથી ક્ષયક્ષમ ઉપશમ કરે છે એવી જ રીતે જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય અને અંતરાય આ 3 કર્મ પણ મોહનીય કર્મના સાથે સાથે ક્રમ સાથે ક્ષય અને ક્ષયોક્ષમને પ્રાપ્ત થાય છે. આ કર્મનો ઉપશમ થતો નથી. મોહનીય કર્મનો જ ફક્ત ઉપશમ છે. અંતરાય તિન્ની વિકંબમ સે જુગવમ ખવેઈ એનો ક્ષય થાય છે. તવો પચ્છા એના પછી અનુત્તરમ અનંતમ એના પછી અનુત્તર જેનાથી શ્રેષ્ઠ કાંઈ નથી એવું જ્ઞાન, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન દરેક જીવને હોય છે. એનાથી શ્રેષ્ઠ જ્ઞાન કયું છે? અવધિ જ્ઞાન. એનાથી શ્રેષ્ઠ જ્ઞાન કયું છે? મનપર્યો જ્ઞાન. એનાથી શ્રેષ્ઠ જ્ઞાન કયું છે? કેવલ જ્ઞાન. કેવલ જ્ઞાનથી પણ કોઈ શ્રેષ્ઠ છે? મતિ શ્રુત જ્ઞાનથી કેવલ જ્ઞાન શ્રેષ્ઠ છે. અવધિ જ્ઞાનથી કેવલ જ્ઞાન શ્રેષ્ઠ છે. મનપર્યો જ્ઞાનથી શ્રેષ્ઠ છે કેવલ જ્ઞાન. પણ કેવલ જ્ઞાનથી કોઈ શ્રેષ્ઠ છે? કોઈ નથી. એનાથી શ્રેષ્ઠ કોઈ નથી. એનો મતલબ અનુત્તર, એનાથી ઉત્તર, એનાથી શ્રેષ્ઠ, એનાથી સારું એવું બીજું કર્મ નથી. એટલે સોરી, એનાથી શ્રેષ્ઠ કોઈ જ્ઞાન નથી, એનાથી શ્રેષ્ઠ કોઈ દર્શન નથી, એનાથી શ્રેષ્ઠ કોઈ બલવીર્ય નથી, એનાથી શ્રેષ્ઠ કોઈ ક્ષમા કરુણા નથી. ક્ષમા કરુણાથી કોઈ શ્રેષ્ઠ નથી. આ પ્રકારથી અનુત્તર, એનાથી શ્રેષ્ઠ કોઈ નથી એવું. અને અનંત, અનંત છે એનો કોઈ દિવસ અંત નથી થવાનો. અંત થઈ જાય તો જીવ સિદ્ધ લોકમાંથી સંસારમાં આવશે પાછળ, પણ એનો અંત થવાનો નથી. અનંત છે. કસિનમ કૃષ્ણમ સંપૂર્ણ રીતે, પરિપૂર્ણમ પ્રતિપૂર્ણ, કસિનમ એટલે દરેક પદાર્થની, દરેક પદાર્થની, દરેક દ્રવ્યની, દરેક પર્યાયને જાણે છે. એક એક દ્રવ્યની અનંત પર્યાયો છે, તો એક એક દ્રવ્યની અનંત પર્યાયોને, અનંત ગુણોને જાણે છે. કૃષ્ણમ સંપૂર્ણ, દરેક દ્રવ્યના અનંત અનંત પર્યાયને સર્વ વસ્તુ વિષયક પ્રતિપૂર્ણ સંપૂર્ણ જ્ઞાન. અને કેવું જ્ઞાન? નિરાવરણમ, કોઈ આવરણ આવેલું નથી. સંપૂર્ણ જ્ઞાન તો આપણા પાસે પણ છે. કસિનમ છે, સર્વ વસ્તુને આપણે જાણીએ, પણ સત્તામાં પડ્યું છે, આવરણના નીચે ઢકાયેલું છે. અને એમનું જ્ઞાન શું છે? નિરાવરણ થઈ ગયું છે. વિતિમિરમ, અંધકારથી મુક્ત થઈ ગયું છે, પ્રકાશમાન થઈ ગયો છે. કેવલ જ્ઞાન પ્રકાશમાં આવ્યું, વાદળાનું અંધકાર હટી ગયું.
કોઈ અંધકાર નથી રહ્યો. અને એટલા માટે આપણે કહીએ ને, જ્ઞાનનો પ્રવચન કરવાનું છે, ચર્ચા કરવાનું, તો આપણે શું કહે? પ્રકાશો. આપણે એમ નથી કહેતા કે હવે બોલો, હવે જ્ઞાન આપો, એમ નથી કહેતા. પ્રકાશો એટલે વિતિમિરમ, પ્રકાશમાન થઈ ગયા છે, અનંત જ્ઞાનનો પ્રકાશ પાથરી ગયું છે. વિશુદ્ધમ, સંપૂર્ણ રીતે વિશુદ્ધ છે. એના ઉપર કોઈ પણ એક કિંચિત માત્ર પણ રસ લાગેલી નથી. લોગાલોક પ્રભાવગમ, લોક અને અલોકના પ્રભાવિત કરે એવું છે. લોકાલોકને પ્રકાશિત કરે એવું એનું અનંત કેવલ વર્ણાન દંસન સમુપાડે ઈ, કેવલ વર શ્રેષ્ઠતમ વર, કેવલ જ્ઞાન, કેવલ દર્શન એને પ્રાપ્ત કરે છે. આ સ્થિતિ 13મા ગુણસ્થાનની છે. અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે, પણ અનંત ચારિત્ર નથી કીધું. આ 13મા ગુણસ્થાનની સ્થિતિ છે. 13મા ગુણસ્થાનમાં શું થાય છે? જાવ સંયોગી ભવઈ, ત્યારે એ સયોગી કેવલી થાય છે. એટલે સજોગી મતલબ મન, વચન, કાયા ત્રણેય યોગની પ્રવૃત્તિઓ છે. નિવૃત્ત નથી થયા ક્રિયાથી. શરીરની પ્રવૃત્તિ ચાલુ છે, વાણીની પ્રવૃત્તિ ચાલુ છે, મનની પ્રવૃત્તિ ચાલુ છે. સજોગી, સયોગી કેવલી અવસ્થાને પ્રાપ્ત કરે છે, ત્યારે એ સયોગી કેવલી થઈ ગયા. પછી તાવય ઈર્યાવયમ કમ્મમ બંધઈ, ત્યારે ઈર્યાપથિક કર્મનો બંધ થાય છે. ઈર્યાપથિક કર્મનો બંધ એટલે પહેલા સમયમાં બંધ થાય, બીજા સમયમાં ઉદયમાં આવે અને ભોગીને એની નિર્જરા ત્રીજા સમયમાં થાય છે. એટલે 2 સમય માટે જે કર્મ છે એ ઈર્યાપથિક થાય છે. અને આ ઈર્યાપથિક કોનું થાય છે? સુહ પરિસમ દુસમયઠિયમ, દુસમય 2 સમય માટે એની સ્થિતિ છે. દુસમયઠિયમ સ્થિતિ, એની સ્થિતિ 2 સમયની છે. અને સુહ પરિસમ, સુખ સ્પર્શ રૂપ છે. એટલે સાતાવેદનીય કર્મ, સાતાવેદનીય કર્મ આવીને એનો સ્પર્શ થાય છે, નીકળી જાય છે. એનું ત્રીજા સમયમાં ક્યાંય અસ્તિત્વ રહેતું નથી. 2 સમયની જ એની સ્થિતિ છે, ત્રીજા સમયમાં તો નિર્જરા થઈ ગઈ છે. આ વિધાનમાં માત્ર એનો સુખદ સ્પર્શ અનુભવ થાય છે. સાતાવેદનીય રૂપ પુણ્ય કર્મનો એ સુખ સ્પર્શ આપીને 2 સમયના સ્થિતિમાં વિલીન થાય છે. પ્રથમ સમયમાં બંધ થાય છે, દ્વિતીય સમયમાં ઉદયમાં આવે છે, તૃતીય સમયમાં એની નિર્જરા થાય છે. આવા કર્મનો ક્રમશઃ બંધ થાય છે, ઉદય થાય છે અને નિર્જરા થાય છે. પછી તમ બધ્ધમ પુઠ્ઠમ ઉદિરિયમ વેયમ, એનાથી જે બંધાયેલા છે એને ખાલી સ્પર્શ કરે છે, ઉદયમાં આવે છે અને એને ભોગવે છે અને એની નિર્જરા કરે છે. સેયાલેય અકમ્મમ ચાવી ભવઈ, અને પછી આગામી કાળમાં, સેયાલમ આગામી કાળમાં પછી એ અકર્મ થઈ જાય છે. અત્યારે 2 સમય સુધી શું છે? કર્મ છે. પછી શું થઈ ગયા? અકર્મ થયા. એટલે પાછા એ કોઈ દિવસ બંધાય નહીં. આગામી કાળમાં પછી પાછા એ કર્મ બંધાશે એવું સ્થિતિ પણ નથી એ પ્રદેશોની. તમ બધ્ધમ પુઠ્ઠમ ઉદિરિયમ, એ બાંધેલા કર્મનો સ્પર્શ કરીને ભોગે છે અને એનો નિર્જરા થાય છે. નિજ્જિનમ, નિર્જરા થયા પછી સેયાલે, પછી ભવિષ્યમાં અકમ્મ ચાવી ભવઈ, પછી એ અકર્મ અવસ્થામાં આવે છે. તો 14મા ગુણસ્થાનમાં અકર્મ થઈ જાય છે. એટલે શરીરનો પણ કોઈ કર્મ નથી,
મનનું પણ કોઈ કર્મ નથી, વાણીનું પણ કોઈ કર્મ નથી. કર્મ એટલે પ્રવૃત્તિ નથી. બધી પ્રવૃત્તિને રોકીને નિર્વાણને પ્રાપ્ત થાય છે 14મા ગુણસ્થાનમાં, અને 13મા ગુણસ્થાનના અંત સુધીમાં આ સ્થિતિ રહી છે. તો આ 13મા ગુણસ્થાનની સ્થિતિનું વર્ણન કરે છે, અને પછી શૈલેષી ભાવનું જે વર્ણન છે આગળ, એ 14મા ગુણસ્થાનનું વર્ણન છે. કોઈને કઈ પૂછવું છે એમાં? કોઈને પૂછવું છે કઈ? યશાજી મહારાજ, હા બોલો. પાછે તમે આજે છેલ્લું બોલ્યા એ પાછે સમજાવો કે ઇરિયાપથિક કર્મ બંધાય ઈ એક સમય બે સમયમાં ક્ષય થઈ જાય, પછી એમના પછી તમે જ્યારે નો કર્મની વાત કરી, પાછે સમજાવો પ્લીઝ. આ પહેલાથી હું સમજાવું, પાછું બોલું. પેજ દોષ મિચ્છા દંસન વિજયેનમ, પ્રેય એટલે રાગ, દોષ એટલે દ્વેષ, મિથ્યા દર્શન ઉપર વિજય પ્રાપ્ત કરીને શું પ્રાપ્ત થશે? તો એના ઉપર વિજય પ્રાપ્ત કરીને નાન દંસન ચરિતા રાહન યાએ અબુઠ્ઠેયી, જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના માટે એ જીવ ઉદ્યત થાય છે, તત્પર થાય છે. અઠ્ઠવિહસ્સ કમ્મસ્સ કમ્મગંઠી વિમોયનયાય તપ્પડમમ યાએ જહાનુપુવ્વીમ અઠ્ઠવીસઈ વિહમ મોહનિજ્જમ કમ્મમ ઉઘ્ઘાએયી. તપ્પડમયાએ અઠ્ઠવિહસ્સ કમ્મસ્સ 8 પ્રકારના કર્મ, જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય, આ 8 પ્રકારના કર્મના કર્મ ગ્રંથિને ખોલવા માટે શું કરે છે? સર્વપ્રથમ પ્રથમ તપ્પડમમ, તેના પછી સર્વપ્રથમ જહાનુભૂમિ યથાનુક્રમ, જેવી રીતે કર્મબદ્ધ પર્યાયમાં બંધાયેલા છે એ પ્રમાણે, એટલે પહેલા અનંતાનુબંધી, પછી અપ્રત્યાખ્યાન, પહેલા મતિ જ્ઞાનાવરણ, પછી શ્રુત જ્ઞાનાવરણ, પછી અવધિ જ્ઞાન, પછી મણપર્ય, પછી કેવલ જ્ઞાનાવરણ, એવા ક્રમથી, આ ક્રમથી યથાનુક્રમ જેવી રીતે ક્રમ છે એનું, એ ક્રમથી, જેવી રીતે એક મોટું વાસણ છે અને એમાં તમે રાઈ અથવા ખસખસને શું કહો છો? એકદમ ઝીણા ઝીણા દાના હોય છે સૂજીના જેમ, તો એ તમે ભરી રાખ્યા, અને એ વાસણને એક નીચે છેદ થઈ ગયો, તો છેદમાંથી જ્યારે એ બધા નીકળશે દાના, તો કેવી રીતે નીકળશે? પહેલા ઉપરનો દાણો નીકળશે, નીચેના દાણા નીકળે, પહેલા નીચેનું દાણું, એટલે ક્રમથી એ બધું એક સાથે બધા નહીં નીકળે. એ ઉપરના નીચેના ઉપર જશે ને ઉપરના નીચે આવશે એમ નહીં થાય. એ બરાબર ધીરે 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 એક પછી નીકળશે. તો યથાનુપૂર્વી એ જેવી રીતે ક્રમ છે એ પ્રમાણે 28 વિહમ, તો ક્રમ કેવું છે? સર્વપ્રથમ 28 પ્રકારના 28 પ્રકારના મોહનિજમ કમ્મમ ઉઘ્ઘાએયી, મોહનીય કર્મનો ઈ શું કરશે? ક્ષય કરશે. પંચવિહમ નાનાવર્ણિજમ, નવવિહમ દંસનાવર્ણિજમ, પંચવિહમ અંતરાયમ, એ તિન્ની વિકમ્બન સે જુગવમ ખવેયી. જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય અને અંતરાય, આ ત્રણેય ઘાતી કર્મ પણ મોહનીય કર્મના સાથે સાથે જુગવમ કમ્મમ સે, ત્યાં પણ ક્રમ છે એ ત્રણેય કર્મનો. એક આપના પોતાના ક્રમના અનુસાર મોહનીય કર્મના સાથે સાથે એ પણ શું થશે? ક્ષય થશે. પછી એનો ક્ષય કર્યા પછી શું થશે? તવો પચ્છા, એના પછી એ અનુત્તરમ
અનુત્તર જ્ઞાનને પ્રાપ્ત થશે. અનુત્તર જ્ઞાન એટલે એ જ્ઞાનથી શ્રેષ્ઠ કોઈ જ્ઞાન નથી. એવા અનુત્તર અને કેવા અનંત, એમાં કોઈ બાકી રહેશે એમ નથી. અનંત જ્ઞાન થશે. કસીનમ, એક સાથે બધા જ પદાર્થના બધા જ પર્યાયોને યુગપત જાણશે. સર્વ દ્રવ્યેશુ અસર્વ પર્યાયેશુ, આ વાચક ઉમાસ્વાતિનો તત્વાર્થ સૂત્રનું સૂત્ર છે. સર્વ દ્રવ્ય, બધા જ દ્રવ્યની, અસર્વ પર્યાયેશુ, કોઈ પણ નહીં રહે એવી સર્વ પર્યાયોને, કોઈ પણ છૂટી ન જાય એવી સર્વ પર્યાયોને એક શું કરે છે? પરિપૂર્ણ પર પ્રતિપૂર્ણ રૂપથી જાણે છે. નિરાવરણ છે, એનું જ્ઞાન નિરાવરણ છે, આવરણ આવેલું જ્ઞાન નથી. આપણા પાસે પણ સત્તામાં કેવલ જ્ઞાન છે, પણ મોહન્ય કર્મનું આવરણ આવેલું છે. અને એનું જ્ઞાન જે છે એ ખાલી સત્તામાં જ નથી, પણ આવરણ રહિત છે. અને આવરણ હટી ગયું એટલે શું થઈ ગયું? અંધારો નાસી ગયો. વિતિમિરમ, અંધકાર રહિત છે, વિશુદ્ધ છે. લોગાલોક પ્રભાવકમ, લોક અને અલોકને પ્રકાશિત કરે છે. લોક અલોકની કોઈ પણ વસ્તુ એના જ્ઞાનમાં રહી જાય, કોઈ પણ રહસ્ય એના જીવનમાં રહી જાય એવું નથી. બધા રહસ્ય રહિત થઈ જાય. કેવલ એવું કોણ છે? અનંત છે, નિરાવરણ છે, વિતિમિર છે, વિશુદ્ધ છે, લોકાલોકને પ્રકાશિત કરવા વાળો છે. એવું કોણ છે? કેવલવર શ્રેષ્ઠતમ, કેવલ જ્ઞાન, કેવલ દર્શન સમુપાડેયી, એવું કેવલ જ્ઞાન, કેવલ દર્શનને પ્રાપ્ત થાય છે. તેવા જાવ સજોગી ભવઈ, ત્યારે ઈ સયોગી કેવલી અવસ્થામાં આવે છે. 13વા ગુણસ્થાન અવસ્થા નામ છે સયોગી કેવલી ગુણસ્થાન. એટલે 12મા ગુણસ્થાનનો અંત કરીને 13મી ગુણસ્થાનમાં આવે છે. ઈ સયોગી કેવલી કહેવાય છે. જાવ સજોગી ભવઈ, ત્યારે એ સયોગી થાય છે. સયોગી થાય છે એનો મતલબ મનની પ્રવૃત્તિ યોગ છે. સયોગ, યોગના સાથે છે. યોગ છૂટ્યા નથી, યોગ એમની સાથે છે. અનંત જ્ઞાન થઈ ગયું તો પણ યોગ છૂટ્યા નથી, યોગ સાથે છે. યોગનો મતલબ મન વચન કાયાની પ્રવૃત્તિ. એટલે અકર્મ અવસ્થા 13વા ગુણસ્થાનમાં નથી. ત્યાં કર્મ એટલે ક્રિયા છે, શરીરની ક્રિયા છે, વાણીની ક્રિયા છે અને મનની ક્રિયા છે. એટલે સજોગી ભવઈ. તાવય ઈર્યાવય્યમ કમ્મમ બંધેયી, ત્યારે એ અવસ્થામાં, સયોગી કેવલી અવસ્થામાં ઈર્યાપથિક કર્મનો બંધ થાય છે. ઈર્યાપથિક કર્મ એટલે એવા કર્મ જે પ્રથમ સમયમાં બંધ થાય છે. પ્રથમ સમયમાં બંધ થાય છે, બીજા સમયમાં ઉદયમાં આવે છે અને ત્રીજા સમયમાં નિર્જરા થઈ જાય છે. એટલે કર્મ મુક્ત જીવ થઈ જાય તરત જ. એટલે તરત એટલે 2 સમયની જ એ કર્મની સ્થિતિ છે. એવા કર્મ ઈર્યાપથિક કર્મ કહેવાય. એ કર્મને બંધ થાય છે. સુખફરિસમ, એ સુખ સ્પર્શી છે કર્મ. સુખ સ્પર્શી છે એટલે એ માત્ર 2 સમયની એની સ્થિતિ છે. દુ સમય ઠીયમ, દુ એટલે 2, સમય એટલે સમય, ઠીયમ મતલબ સ્થિતિ વાળા છે. એ કર્મની સ્થિતિ માત્ર 2 સમયની છે. એ 17 કોડાકોડી સાંગ્રોપમની સ્થિતિ મોહન્ય કર્મની છે. એવી રીતે આટલી લાંબી સ્થિતિ નથી. આયુષ્ય કર્મની સ્થિતિ, જે પણ કઈ આયુષ્ય બાંધ્યું છે 70, 80, 90, એ પ્રમાણે એટલા વર્ષની છે, એમ પ્રમાણે આ કર્મની સ્થિતિ માત્ર 2 સમયની છે. દુ સમય ઠીયમ, માત્ર 2 સમયની છે. અને એ 2 સમયની એની સ્થિતિ પણ સુખસ્પર્શી છે.
એટલે આસાતા વેદનીય નથી. સાતા વેદનીય કર્મની બે સમયની સ્થિતિવાળા સાતા વેદનીય કર્મનો બંધ કરે છે. તમ પરમ સમયે બંધમ એ ઇર્યાપથિક કર્મ કેવા છે કે જે પરમ સમયે પ્રથમ સમયમાં બંધમ એ બાંધે છે, એનું બંધન થાય, કર્મ બંધ થાય છે. અને બી સમયે વેયમ બીજા સમયમાં ઉદયમાં આવે છે. તૈય સમયે નિર્જનમ તે ત્રીજા સમયમાં એની નિર્જરા થાય છે. આ વિધાનમાં પ્રથમ સમયમાં બંધન થાય છે, બીજા સમયમાં વેદન થાય છે અને ત્રીજા સમયમાં નિર્જરા થાય છે. એવા કર્મ ઇર્યાપથિક કર્મ કહેવાય. ઇર્યાવયમ ઇર્યાપથિક કર્મ કહેવાય. તમ બંધમ એનું બંધન થાય છે, તમ પુઠ્ઠમ એની સ્પર્શના થાય છે, ઉદિર્યમ એ ઉદયમાં આવે છે, વેયમ એનું વેદન થાય છે અને નિર્જિન્નમ એનું નિર્જરા થાય છે. પછી એ કર્મ નિર્જરા થયા પછી કર્મ અકર્મ થઈ જાય છે, એટલે એ પાછા બંધાતા નથી. અકમ્મમ ચાવી ભવઈ પછી પાછા કર્મ બંધાય નહીં. જેટલી કાર્મન વર્ગનાની સ્પર્શના એની બાકી છે, એ સ્પર્શના નો સ્પર્શ થઈ જાય, બંધન થઈને પછી કોઈ પણ કર્મ વર્ગનાના પ્રદેશ એનો સ્પર્શ થાય નહીં, બંધન થાય નહીં, વેદન થાય નહીં અને નિર્જરા તો પછી ક્યાંથી હોય? બંધન નથી. આ વિધાનમાં સમજાઈ ગયું? હા. બીજું કઈ? હા બોલો. જે એમણે કીધું કે 28 કર્મસ કર્મ ગંઠી વિમોય ના એ, તો 8 કર્મનું કેમ કીધું? કારણ કે 4 કર્મના ઉપર આપણે કઈ કરી શકીએ, 4 કર્મ તો અઘાતી ઉપર તો કઈ થાય નહીં. 8 કર્મના ગ્રંથિ, 8 કર્મના બંધન થયેલા એટલે કેવલ જ્ઞાનના પહેલા અંતિમ સમયમાં જે 8 કર્મનો બંધન છે, એ બંધનને વિમુક્ત કરવા માટે, એનાથી વિમુક્ત થવા માટે આ વિધાનમાં હા, વિમુક્ત થવા માટે એમ છે ને, કારણ કે ઓલા ઉપર તો કઈ થશે નહીં એમ. અઠ્ઠવ્યસ કર્મગંથી વિમોયનાએ વિમોચન કરવા માટે સર્વપ્રથમ યથાનુપૂર્વી આ 8 કર્મથી મુક્ત થવા માટે સર્વપ્રથમ પહેલા મોહનીય કર્મનો ક્ષય કરે છે, પછી જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય અને અંતરાયનો ક્ષય કરે છે. એના પછી જે આઘાતી કર્મ છે એ કર્મનો પણ ક્ષય કરે છે અને જેટલા પણ કર્મ બાકી છે એને ભોગે છે. પણ નવા કર્મ બાંધા. નવા કર્મ કોના બાંધાય? ઇર્યાપથિક, ખાલી સાતા વેદનીયના કર્મ બંધ થાય છે. અને એ પણ કર્મ બંધ માત્ર 2 સમયના સ્થિતિવાળા. ત્રીજા સમયમાં એની નિર્જરા થઈ જાય. પહેલામાં બંધ છે, બીજામાં વેદન છે અને ત્રીજામાં નિર્જરા છે. એવા કર્મ એટલા જ બંધાય છે, બાકી કોઈ નામ કર્મ બંધાતા નથી, આયુષ્ય કર્મ બંધાતા નથી, ગોત્ર કર્મ બંધાતા નથી. કારણ એનું શું છે? કારણ એ પાછું જન્મ લેવાના નથી. પાછું જન્મ લે તો ઉજ ગોત્રમાં જન્મશે કે નિજ ગોત્રમાં જન્મશે, પ્રશ્ન ઉભો થશે. પણ જન્મ લેવાના નથી તો ગોત્ર કર્મ ક્યાં આવશે? જન્મ લેવાના નથી તો કયું શરીર લેશે, કઈ ગતિ લેશે, કેવા શરીર હશે? ગતિ નથી, શરીર નથી, જાતિ નથી, કાંઈ નથી પછી. એટલે એ પણ નામકર્મનો પણ બંધન નહીં થાય. ખાલી વેદનીય કર્મનો સુખ સ્પર્શી 2 સમયની જેની સ્થિતિ છે એટલા જ કર્મ બંધાય છે. અને એનું પણ પ્રથમ સમયમાં બંધન થાય છે, દ્વિતીય સમયમાં વેદન થાય છે, તૃતીય સમયમાં નિર્જરા થઈ જાય. થેન્ક યુ યશોજીમાં. આ જ્ઞાન દર્શન ચારિત્રનું
કર્મ જ્ઞાન દર્શન અંતરાય નું ક્રમ કેવી રીતના હોય છે? એમ જ હોય કે જ્ઞાન પહેલા જાય દર્શન પછી ચારિત્ર? ના, યુગપદમ યુગપદ જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય અને અંતરાય એક સાથે. તો કમમ કીધું છે એટલે ક્રમમાં કેવી રીતના? ક્રમમાં એટલે કયા ક્રમથી, એટલે જેવી રીતે અંતરાય એ જ્ઞાનાવર્ણ્ય કર્મ છે. જ્ઞાનાવર્ણ્ય કર્મમાં મતિ જ્ઞાનાવરણ, શુદ્ધ જ્ઞાનાવરણનો પહેલા, પછી અવધિ જ્ઞાનાવરણ, પછી મનપર્યું જ્ઞાનાવરણ, પછી કેવલ જ્ઞાનાવરણ. આ જે ક્રમથી, એટલે જે કર્મ પ્રદેશો જે આખા માટલામાં ભરી દીધા છે, એ કર્મ પ્રદેશ કેવી રીતે નીકળશે બહાર? કર્મન વર્ગના પ્રદેશ ક્ષય થઈને નીકળશે. તે કયા ક્રમથી થશે? એ જે ક્રમથી આવવાના છે એ ક્રમથી. ઓકે, થેન્ક યુ યશોજી મહારાજ. મથેન વંદન બાબુજી. દોરામાં એક થેલીમાં તમે રાઈ ભરી દીધી. રાઈ જીરો છે ને, રાઈ ગોલ ગોલ છે એટલે જલ્દી નીકળે. એ જીરો તો અટકી જશે ક્યાંય કપડામાં ફસાઈને, પણ રાઈ તો ફટાફટ નીકળશે. ખસખસ છે, એ જલ્દી નીકળી જશે, ગોલ ગોલ છે. તો એ ભરી દીધી અને પછી જરા સુઈથી થોડુંક છેદ કરી દીધું. એ કર્યા પછી એમાંથી જે દાણા નીકળશે, તો એ કેવી રીતે નીકળશે? એક બોટલમાંથી નીકળશે તો ટીપું ટીપું નીકળશે ને, પણ એ ટીપું કેવી રીતે નીકળશે? એ ક્રમથી નીકળશે. જે એ ટીપું પાસે આવશે એ નીકળી જશે પહેલા. ઉપરનું એનું બીજાને ધક્કો મારીને નીચે નહીં આવે કે હું પહેલા જઈશ, એવી રીતે નહીં. એક એવું દરવાજો છે કે જેનામાંથી એક જ વ્યક્તિ નીકળી શકે. તો એ કેવી રીતે નીકળી શકે? લાઈન લગાવવી પડે. ટિકિટના બારીમાંથી ટિકિટ લેવા માટે લાઈન લગાવવી પડે, ને એ લાઈનથી જ જાય, એટલે ક્રમથી જાય. થેન્ક યુ યશોજી મહારાજ. હા. અને યુગપદનો અને ક્રમનો અર્થ જુદો. યુગપદ એટલે શું? યુગપદ એટલે મોહનીય કર્મના ક્ષયના સાથે સાથે જ્ઞાનાવર્ણ્ય, દર્શાવર્ણ્ય, અંતરાય, એ બધા એક સાથે ક્રમથી થાય છે. જે ક્રમ મોહનીય કર્મનો ક્ષય થવાનો છે એના ક્રમથી ઈ થશે. જે ક્રમ જ્ઞાનાવર્ણ્ય કર્મના ક્ષયનું હશે એ ક્રમથી ઈ થશે. એને મથેન વંદન બાબુજી. ના બોલો. મથેન વંદન બાબુજી. अभी राग द्वेष जो चारित्र में जाए और मिथ्या दर्शन और दर्शन में जाए, है ना? नहीं कमल, ऐसा है कि मोहनीय कर्म की 3 प्रकृतियां हैं. हाँ. मिथ्या दर्शन, सम्यक, हाँ, दर्शन. हाँ, तो वो सम्यक दर्शन, दर्शनावर्ण्य कर्म की प्रकृति अलग है, और मिथ्या दर्शन जो है वो मोहनीय कर्म की प्रकृति है. हाँ हाँ. यानी राग द्वेष भी मोहनीय कर्म का ही ये हो गया, और मिथ्या दर्शन भी मोहनीय कर्म का ही हो गया. ओके, धन्यवाद. दर्शनावर्ण्य की क्या है? चक्षु दर्शन, अचक्षु दर्शन, नौ भेद है उनके. दर्शन, निद्रा, ये 9 है. इसमें मिथ्या दर्शन कहीं नहीं. मिथ्या दर्शन मोहनीय कर्म की प्रकृति है. धन्यवाद. મતેન વંદન યશાજી મહારાજ. હા બોલો. જ્યારે આપણે અઘાતી કર્મ છૂટી જાય, 4 અઘાતી કર્મ, તો એ ચારે ચાર એક સાથે જ છૂટી જાય? ના, નામ, ગોત્ર અને આયુષ્ય, એમાં નામ ગોત્ર પહેલા થાય છે, અને આયુષ્ય કર્મ પણ સાથે થાય છે. પણ નિર્વાણ સુધીનું જે આયુષ્ય એક ક્ષણનું જે બાકી છે એ રહી જાય છે. એ 14મા ગુણસ્થાનના અંતમાં જાય છે. 14મા ગુણસ્થાનમાં આયુષ્ય છે ને, એક રસ્વ સ્વર જે છે, અ, ઈ, ઉ, રી, રી, આ 5 સ્વર બોલે આટલું જે સમય છે એટલું આયુષ્ય છે.
તો એટલું આયુષ્ય છોડીને બાકી બધું આયુષ્ય ખતમ થઈ જાય, અને આટલા આયુષ્ય સુધી મન વચન કાયા છે, તો એટલું જ નામકર્મનું બાકી રહે, બાકી બધું ખતમ થઈ જાય. મોહનીય કર્મ રસ. અને એ પણ એનું આગળના સૂત્રમાં આવશે શૈલેષી અવસ્થામાં, કે એનું પણ સંવરણ કરે છે, મનને સંવરણ કરે છે, પછી વાણીને અને કાયાને ત્રણેયનું સંગોપન કરે છે. એટલે એકદમ એમાં કોઈ સક્રિયતા નથી રહેતી. એ કર્મ પ્રદેશોની ખાલી ઉપસ્થિતિ છે, એ એક્ટિવ નથી. અને એ પછી ચારો એક સાથે નીકળી જાય છે. એ ચક્ષુ જ્ઞાનાવરણ, સોરી, 5 ઇન્દ્રિયમાં ચક્ષુ ઇન્દ્રિય મળી, તો મળી પણ અત્યારે જે શૈલેષી અવસ્થાનું જે લાસ્ટમાં 14મા ગુણસ્થાનની સ્થિતિ છે, ત્યારે આંખથી જોવાનું કામ નથી કરતા, એ ત્યારે કોઈ ખાવા પીવાનું કામ નથી કરતા, સ્વાદ લેવાનું કામ નથી કરતા, એટલે એક્ટિવ નથી, પણ ખાલી અસ્તિત્વ છે બસ. થેન્ક યુ યશાજી મહારાજ. યશાજી મહારાજ, મથણ વંદામી. હા, બોલો. જે આયુષ્ય કર્મ સિવાય જે બીજા જે 3 અઘાતી કર્મ છે, તો એનો તો પછી એ પ્રદેશ ઉદય થઈને જ તો ખાલી પ્રદેશ નિર્જરા થઈ જશે ને, કેમ કે એ તો ભોગવવાનું તો હોય જ નહીં ને. ના 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 ના, એટલે એને વેદન ના થાય. ઉદયમાં આવીને નિર્જરા. હા, એટલે ભોગવવાનું નથી, ઉદયમાં આવે ને નિર્જરા થઈ જાય બસ. વેદન એનું ક્યાં, વેદનનું મતલબ શું કરવું, અનુભવ નથી, ખાલી ઉદયમાં આવવાનું છે. થેન્ક યુ, થેન્ક યુ. યશાજી મહારાજ, જ્યારે સમુદ્રઘાટ કરે ત્યારે બધી સ્થિતિ એક સરખી કરે છે? હા હા, ત્યારે જે હવે શું થાય છે કે આયુષ્ય કર્મ ટૂંકું છે અને બાકી કર્મ વધારે છે. તો હવે આ બાકી કર્મ કેવી રીતે નીકળે? આપણે લાસ્ટમાં થયેલી આપણે શું કરીએ, ઊંધી કરીને ઝાટકી દઈએ. નીકળી ગયું એ નીકળી ગયું, પણ હવે જલ્દી તમારે પાછું એ ફેંકી દેવાની છે બેગ, તો શું કરો, એને ઝાટકી દો છો કે જે હશે પડી જશે. તો એ ઝાટકી દીધું એટલે શું થયું, એને અંદરમાં જેટલા દાણા હતા એ બધા એક સાથે ફેંકાઈ ગયા. એક જ મિનિટમાં એક સાથે જેટલા દાણા બચ્યા છે એ બધા ફેંકાઈ ગયા. ત્યાં ક્રમ નથી, કારણ કે થેલીનું મોઢું મોટું થઈ ગયું, બધું એક સાથે નીકળી જાય. તો એવી રીતે સમુદ્ઘાતના વખતે જેટલું આયુષ્ય છે એટલા જ આયુષ્યમાં નીકળી શકે. એટલે એ છેદ જેટલું બારીક છે એમાં જેટલા કર્મ નીકળી શકે એટલા જ રે, બાકી બધા ઝાટકીને નીકળી જાય, એક સાથે નીકળી જાય, એટલે આખા આકાશ પ્રદેશમાં ફેલાઈ જાય અને એનું નિર્જરા કરી નાખે. થેન્ક યુ યશાજી. હા હા, મંગલ પાઠ કરીએ. હા યશાજી મહારાજ. હા. નમો અરંતાનં, નમો સિદ્ધાનં, નમો આયર્યાનં, નમો વૈચ્છાયાનં, નમો લોય સવસાહુનમ, એસો પંચ નમોકારો સવ પાવપનાસનો, મંગલાનં ચ સવ્વેસિમ પરમં હવૈ મંગલમ. ગુરુદેવ કી આજ્ઞા ચત્તારી મંગલમ, અરંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલીપણત્તો ધમ્મો મંગલમ. ચત્તારી લોગુત્તમા રહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલીપણત્તો ધમ્મો લોગુત્તમો. બધા એક સાથે બોલશું. ચત્તારી શરણં પવજ્જામિ, અરહંતે શરણં પવજ્જામિ, સિદ્ધે શરણં પવજ્જામિ, સાહુ શરણં પવજ્જામિ, ધમ્મં શરણં પવજ્જામિ. અરહંત, સિદ્ધ, સાધુ અને ધર્મની શરણ લઈને જે જીવનની યાત્રામાં ચાલ્યા છે એમના માટે પરમાત્માના
આશીર્વાદ વરસી રહ્યા છે. આશીર્વાદ છે પરમાત્માના, આશીર્વાદ છે આ તીર્થભૂમિના, આશીર્વાદ છે પરમ પૂજ્ય ગુરુદેવ અને આચાર્ય શ્રી તાઈમાના. આપણા બધાના પરસ્પર શુભ ભાવ, શુભ ચિંતન, શુભ કર્મ, શુભ વાણી માટે આપણે ખૂબ શુભકામના આપીએ છીએ. ઓમ શાંતિ. મથેન વંદામ્ય અત્યારે મહારાજ.